પ્રદ્યુમનસિંહ, આપ જે પ્રકારે વિષ્ણુભાઈએ વાત કરી, શું આપ એ વાતે સહમત છો? કારણ કે ટ્રાન્સપરન્સી તો નથી જ, એ વાત સ્પષ્ટ છે. હવે ગૌચર કેટલા હેતુફેર થયા છે, કેટલા દબાણ કરી દેવામાં આવ્યા છે, કેટલા લોકો, આપ શું કહેવા માંગશો એ બાબતે? ગૌચર બાબત તો ઘણા બધા પ્રોબ્લેમ પ્રશ્નો છે જ, પણ સૌથી પહેલા જે આપણા કોંગ્રેસના મિત્ર કહે છે કે કતલખાને ગાયો જાય છે, તો સૌથી પહેલા એમને પ્રૂફ સાથે એ પણ ફરજ બજાવવી જોઈએ વિરોધ પક્ષના નેતા તરીકે, કે એમણે પહેલા ઉજાગર કરવું જોઈએ ક્યાં જાય છે, ક્યાં જાય, કેમ જાય છે, કઈ રીતે જાય છે, એની કઈ ચેનલ છે. એટલે સીધી જવાબદારી વગરનું સ્ટેટમેન્ટ દેવું ઉચિત નથી. જો આવું કઈ હોય તો સૌથી પહેલા કોંગ્રેસે એની ફરજ બજાવવી જોઈએ કે કતલખાને ગાયો કઈ રીતે જાય છે. અને વાત કરીએ હમણાં ગાયોની હાલત વારંવાર, વિષ્ણુભાઈ આપની પાસે આવું છું હમણાં, પ્રદ્યુમનસિંહની વાત પૂરી થયા પછી આપની પાસે જ આવું છું. આમાં ખરેખર સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે, એનું પ્લાનિંગનો અભાવ છે, એવું ચોક્કસ દેખાય છે. ક્યાંક ને ક્યાંક રાજકીય ગણિત એ મુખ્ય એજન્ડા છે, જેના લીધે આપણે આ મૂળભૂત જે સમસ્યા છે એનો નિવેડો નથી આવતો. સરકારની ઈચ્છા શક્તિમાં પણ અભાવ છે ને ગૌચરાણના દબાણો એ પણ મુખ્ય છે. અને સાથે સાથે આપણે જોઈએ તો જામનગર, ભાવનગર એવા એ સહિતના એવા અનેક જિલ્લાઓ છે જ્યાં ગૌચરાણો હજારો એકર જેને કહેવાય કે એવા સરકારે ઉદ્યોગપતિઓને અને રાજકારણીઓને સોલાર માટે આપી દીધા છે. એટલે સરકારની ક્યાંક એની પોલિસીમાં પણ શંકાના દાયરામાં છે. એટલે જ આપણે જેને 33 કરોડ દેવતાઓનું જેનામાં વહન કરે છે એવો એક આ ગાય, પવિત્ર ગાય માતા કહી છે. અને એની હાલત જોઈએ છીએ આપણે, રોડે રખડે બદતર રીતે કચરો ખાતા હોય, પ્લાસ્ટિક ને અઠવાડ ખાતી હોય, એના નાના વાછરડો અને કૂતરાઓ ખાઈ જતા હોય, અને આવી હાલતમાં હોય અને હિન્દુ સરકારના નામે જે સરકાર ચાલતી હોય, ત્યારે આમાં સરકારની જે નબળી નીતિ ને એ જ માટે સનાતનીઓની બેફિકરાઈ પણ જવાબદાર છે. આપણે જોઈએ છીએ આ ગાયોની હાલત જે રીતે જોઈ છે, જેને શાસ્ત્રોમાં આપણે પૂજનીય માનીએ છીએ, અને ગાયોની જે હાલત છે વિકૃતિથી આપણે જોઈએ છીએ. ગાયો માણસની ઉપર હુમલો કરે છે, 4 પગે હુમલો કરે છે. માણસ ત્યાં સુધી જે નિસ્તેજ ન થઈ જાય એટલું બદતર રીતે જે હાવ નિર્દોષ પ્રાણી કહેવાય છે, એ આવું એની પ્રકૃતિમાં ફેરફાર કેમ થયો? માણસે પોતાએ વિચારવું જોઈએ. આપણે વિકાસ કર્યો છે, પણ જળ વિકાસની આપણે શું મતલબ કે જે પ્રાણીની એક ભાષા પણ આપણે ન સમજી શકીએ? આપણે યુક્રેન ને રશિયાના જ્યાં વચ્ચે સમાધાન કરવા જાય, આપણા પ્રોપર પ્રશ્નો શું છે? જંગલના જે હિંસક પ્રાણીઓ છે માણસોના વસ્તીઓમાં આવી રહ્યા છે, શું કામ આવી રહ્યા છે? એટલે આ ટાઈપનો વિકાસ, અને 2 ઇંચની વાત હોય, વરસાદ થાય તો રોડ ઉપર પૂર આવે છે. એટલે વિકાસની પરિભાષામાં નવેસરથી વિચારવાની ખાસ જરૂર છે. જે હિન્દુત્વ માટે પંકાયેલો જે આજની સરકાર છે, 30 વર્ષથી ગુજરાતમાં છે, 10 વર્ષથી ત્યાં દિલ્હીમાં છે, હવે એના એટલે ગાયની હાલત આ હોય, અને ગાયને તો ચૂંટણીમાં મુખ્ય મુદ્દો ગણે છે આ રીતના કે ભગવાન સ્વરૂપ છે. અને બીજી બાજુ આપણે જોઈએ તિરુપતિની પ્રસાદીમાં આ રીતના જે ભેળસેળ થાય છે અને ગાયનું અંદર મટન તેનો નીકળે છે, એવી જ રીતે અંબાજીની પ્રસાદીમાં આસ્થા અને છેડછાડ થાય છે. એટલે આ બધી જે ધાર્મિક માન્યતાઓ એ ખરેખર જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી આ ગાયની પણ હાલત એ ખરાબ થશે. અને આજે ગાયની હાલત છે, કાલે માણસની પણ એ જ હાલત થાય તો કોઈ આશ્ચર્ય નહીં થાય, કેમ કે આપણે આપણી ફરજ ભૂલી રહ્યા છીએ. અને સરકારી ઘણી બધી જવાબદારી છે આમાં, એ સૌથી પહેલા જોવું જોઈએ. હાજી પ્રદ્યુમનસિંહ, આપની પ્રતિક્રિયા પછી ચર્ચાનું સમાપન કરીશું. શું કહેવા માંગશો? અને જે પ્રકારની ચર્ચા થઈ સમગ્ર સારાંશ રૂપે આપ શું કહેવા માંગશો? ભાજપના આપણા પ્રવક્તાશ્રીના વાત ઉપરથી તો એવું લાગે છે કે કાંઈ પ્રશ્ન છે જ નહીં. એમનું જે જનૂન છે, પણ એ જે લાજવાને બદલે ગાજવાને બદલે જો યોજનામાં કઈક નક્કર ધ્યાન દે તો ચોક્કસ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પરંતુ એમાં એની પોતાની ઈચ્છા શક્તિ પક્ષની હોવી જોઈએ. હવે જોઈએ ને તો ભાઈ વાત કરી, ગામડાઓ ઘણા બધા શહેરમાં આવે છે, તો ટીપી સ્કીમમાં ઘણી બધી એવા હોય છે ઝોન, ટ્રાન્સપોર્ટ ઝોન હોય છે, બગીચાના ગાર્ડન ઝોન હોય, હોસ્પિટલના ઝોન હોય છે. તો પછી એમાં પશુપાલનનો કોઈ એકાદો ઝોન અમુક રાખવો જોઈએ, સ્થાન, કે એમને એમાં એનું સ્થાન મળી રહે. એમાં હોસ્ટેલ કે બીજું જે એમનું રહેણાંકી વિસ્તાર કે ચોક્કસ
એક એવું કઈ નવાસરથી વિચારવું જોઈએ, કેમ કે પશુપાલન પણ એક આપણી ખાસ જરૂરિયાત છે, એને તમે અવગણી ના શકો. અને આમને આમ જોઈએ છીએ જાનમાલનું નુકસાન છે, લોકોને રોડ ઉપર રસ્તા પર નીકળી શકતા નથી. અને અત્યારે તો જોઈએ છીએ કે રાજ્યમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને આ રોડ રસ્તા ખરાબથી માણસની જે જાનમાલને નુકસાન થાય છે, આ બધું એક સહજ થઈ ગયું છે. આમ જાણે લોકોએ હવે સ્વીકારી લીધું છે. એટલે આ પ્રકારના વિકાસનું મોડેલ ઘણી બધી રીતે શંકાના દાયરામાં છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની નબળાઈઓ ચોખ્ખી દેખાય છે. આમાં લાજવાની બદલે ગાજવાની વાત છે. જે જનૂનથી જવાબ દે છે એના કરતા જે જનૂનથી એક્શન લે ને પશુપાલકો સાથે મળીને આનું કઈક નિરાકરણ લાવે. બાકી કોર્ટની વારંવાર કોર્ટને ઇન્ટરફિયર થવું એ ઉચિત નથી. હવે એક નવી ઓળખ થઈ ગઈ છે, કોર્ટના આદેશ વગર તો સરકાર પણ આગળ નથી ચાલતી. એટલે સાંભળવાનું પણ રાખવું જોઈએ. હાજી, બિલકુલ. ખૂબ